તારીખ 5/6/2026ના રોજ આણંદ શહેરમાં રહેતા સાકિર મિયા સફીર મિયા મલેક પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમના સગા તેમજ અન્ય 20 જેટલા વ્યક્તિઓ ને રિમ્પલ કુમાર અરવિંદભાઈ પટેલ જે સુંદરા તાલુકો પેટલાદ જિલ્લો આણંદના વતની છે, તેઓએ તેમને રશિયામાં ફિશ પેકિંગ તથા ટેલરિંગ કામ અપાવે છે. તેઓને 1 લાખ સુધીનો માસિક પગાર અપાવશે તેમ લાલચ અને પ્રલોભન આપી તેઓને રશિયા મોકલી આપેલા હતા. આ સમગ્ર કામગીરી દરમિયાન તેઓએ દરેક વ્યક્તિ પાસે જે ફિશ પેકિંગમાં હોય એની પાસેથી 2,80,000 તથા ટેલરિંગના વ્યવસાયમાં જવું હોય એની પાસેથી 2,10,000 રૂપિયા મળી હાલ સુધી 33 જેટલા વ્યક્તિઓ પાસેથી 78 લાખ રૂપિયાની માતબર રકમની વસૂલી કરી તેઓને મોકલી આપેલા. તે પૈકીના 13 વ્યક્તિઓ જે તારીખ 29/11/2025ના રોજ રશિયા ખાતે ગયેલા, 1 માસની નોકરી કર્યા પછી તેમને 1 લાખ રૂપિયા નહીં મળતા અને માત્ર 6,000થી લઈ અને 10,000 રૂપિયાના માસિક વેતન મળતા તેઓ 13 વ્યક્તિઓ ઇન્ડિયા પરત આવી ગયેલા છે. ત્યાર પછીના બીજા લોટમાં તારીખ 29/4/2026ના રોજ આરોપી રિમ્પલ કુમારે આ વ્યક્તિઓને ટેલરિંગના વ્યવસાય સાથે કામ મળશે તે મુજબની હકીકત જણાવી તેઓને રશિયા ખાતે મોકલી આપેલા. આ વ્યક્તિઓ 20 વ્યક્તિઓને પણ માસિક 6,000થી લઈ અને 10,000 સુધીનું જ વેતન મળતા તેઓએ આ એજન્ટને પરત ઇન્ડિયા પરત આવવા માટે જણાવેલું, પરંતુ આ રિમ્પલ કુમારે તેમને ઇન્ડિયામાં પરત નહીં મોકલતા એમને જે કંપની સાથે કોન્ટ્રાક્ટ કરેલો હતો એ કંપનીવાળાએ તેમનો પાસપોર્ટ જમા લઈ લીધો છે. તેઓને જે પ્રમાણે ડેલી ફૂડ, વોટર અને જે પણ ચા નાસ્તો હોય તે પ્રોવાઈડ કરવામાં આવતો નથી. તેમજ તેઓ જો પોતાના પૈસે જ આ ટિકિટ લઈ જશે, ટિકિટ ખરીદશે તો જ તેમનો પાસપોર્ટ આપી અને ઇન્ડિયામાં મોકલવામાં આવશે તે મુજબની ધાક ધમકી આપી અને તેઓને હાલ સુધી પૈસા નહીં આપવા બાબતની ફરિયાદ આપતા પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિશ્વાસઘાત, છેતરપિંડી તેમજ ગુનાહિત કાવતરિયાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના મુજબ આ ગુનાની તપાસ એલસીબી આણંદ દ્વારા હાથ ધરવામાં આવેલી. આ ગુનામાં સંડોવાયેલ આરોપી રિમ્પલ કુમાર અરવિંદભાઈ પટેલની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલું છે. તેમજ હાલ સુધી જેટલા પણ 33 વ્યક્તિઓને રશિયા મોકલેલ તે બાબતની વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી. તેમજ હાલ સુધીની તપાસ દરમિયાન જે 20 વ્યક્તિઓ અત્યારે ત્યાં રશિયા છે તે તમામ વ્યક્તિઓ સાથે એલસીબીના પીઆઈ ચૌધરી સાહેબે ટેલિફોનિક અને વિડીયો કોલ કરીને વાતચીત કરેલી છે અને તેમને ઇન્ડિયા પરત લાવવાના શક્ય તમામ પ્રયત્નો એલસીબી દ્વારા હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, એક વિડીયો વાયરલ થયો છે જેમાં જે લોકો ત્યાં ફસાયેલા છે તેમનું કહેવું છે કે એમને બંધક બનાવેલા છે અને અહીંયાથી બહાર નીકળવા દેતા નથી. મેં કહ્યું એ પ્રમાણે સદર ગુનાની તપાસની ગંભીરતા સમજી એલસીબી દ્વારા જ આ તપાસ કરવામાં આવેલી છે અને એલસીબીના પીઆઈ ચૌધરી સાહેબે પોતે વિડીયો કોલ કરી આ તમામ 20 વ્યક્તિઓ સાથે ફોન પર વાતચીત કરેલી છે અને તેમને જે પણ શક્ય તેટલી મદદ કરી ઇન્ડિયા લાવવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે. સર, આ લોકોનો કોન્ટ્રાક્ટ કેવા પ્રકારનો હતો અને કેટલા વર્ષનો કોન્ટ્રાક્ટ? હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી હતી કે શરૂઆતમાં તેઓને 2 વર્ષ માટે ત્યાં રશિયા મોકલવામાં આવેલા હતા. મુખ્યત્વે એમની પાસે કોન્ટ્રાક્ટ કરવામાં આવેલું હતું કે તેમને 1 લાખ સુધીનો માસિક વેતન આપવામાં આવશે, પરંતુ ત્યાં જઈ અને 1 મહિનાનો પગાર માત્ર 6,000થી લઈને 10,000 રૂપિયા આવતો. આ તમામ વ્યક્તિઓને પોતા છેતરાયેલ હોવાનો અહેસાસ થતા એજન્ટને તેમને જે છેતરપિંડીને વિશ્વાસઘાત કરેલો છે તે બાબતની જાણ કરી અને ઇન્ડિયામાં પરત આવવા માટે એમને રજૂઆત કરેલી હતી, પરંતુ એજન્ટ દ્વારા તેમને પરત લાવવાના કોઈ પણ પ્રયત્નો નહીં હાથ ધરતા આ બાબતે એજન્ટના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.